આ બધો મસાલો મિત્રો આ મિત્રો આ જો મિત્રો કેવો મિત્રો માથે બીક જો જો જય શ્રી રામ મિત્રો, ફરી એકવાર તમને રાજા દિલથી મારા બ્લોગમાં સ્વાગત છે. આજે અમે જઈએ છીએ રામેશ્વર. જો રિક્ષા બધું કમ્પ્લીટ આવી ગયું છે. આ છે મારા પપ્પા ગોઈંગ ટુ રામેશ્વર. ચાલો પેલા આપણે આપણા દાદાના પગે લાગવા જઈશું અને પછી ત્યાંથી રેલવે સ્ટેશન જઈશું. ફાઇનલી મિત્રો આપણે આપણા મઢે પૂગી ગયા અને આજે હું તમને દર્શન કરાવવાનો છું. જો મિત્રો મારા પપ્પા દીવાબત્તી અત્યારે કરે છે. જો મિત્રો હું પણ માતાજીના દર્શન કરું છું, તમે પણ દર્શન કરી લો. જો ફ્રેન્ડ્સ આ છે મારા દેવુર દાદા. તો આ માતાજીના ફોટા છે ઘણા બધા. આપણે દીવાબત્તી કરીને નીકળી ગયા. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને અહીંયાથી નીકળી ગયા. આપણે બૂટ પહેરી લઈશું. ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરીને નીકળી ગયા અને જો રિક્ષા પણ આપણી હતી નીની છે. હવે પાદરામાં આવી રેલવે સ્ટેશન. બાય તા લગી ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આપણે બોટાદ રેલવે સ્ટેશન પહોંચી ગયા. આનું ટ્રાફિક પણ ઘણું બધું છે. જો બતાવી દઉં તમને. જો ચાલો આપણે અંદર જઈએ હવે. ફાઇનલી ફ્રેન્ડ્સ અમે બોટાદ રેલવે સ્ટેશનની અંદર પણ આવી ગયા. અંદર પણ ઘણું બધું ટ્રાફિક છે. જો ઘણું બધું અંદર ટ્રાફિક છે. આઈનફા પણ ઘણું ટ્રાફિક છે. આઈનફા અહીંયા ઘણી બધી સુવિધા છે. પંખાની લાઇટો. જો ફ્રેન્ડ હું તમને બોટાદનું પહેલું અને જૂનું રેલવેનું એન્જિન બતાવું. જો બોટાદનું પહેલું અને જૂનું એન્જિન રેલવેનું સરસ મજાનું છે ને. આ એન્જિન નો ઘણો ટાઈમ થઈ ગયો છે અને જૂનું એન્જિન છે આ. તો ફાઇનલી મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે. જો નહીં હેવી બાંદ્રા કહેવામાં આવે છે, બાંદ્રા. તો ફાઇનલી મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે. જો આપણે વિપુલ કાકા પણ આવી ગયા છે. જો અમારા કાકી છે. ટ્રેન પણ આવી ગઈ છે. જો બાંદ્રા એક્સપ્રેસ કહેવામાં આવે છે આ ટ્રેનને. ફાઇનલી મિત્રો આપણે ટ્રેનમાં આવી છીએ. જો ફાઇનલી મિત્રો આપણે ટ્રેનમાં ચડી ગયા. જો મારા કાકા માવો ખવાય છે અને ટ્રેન ધીમે ધીમે હાલતી થઈ ગઈ છે. જો તો ફ્રેન્ડ્સ મારા કાકા બાર માવો ખાઈને થૂકવાઈ ગયા. ફાઇનલી મિત્રો ટ્રેનમાં સવાર થઈ ગઈ છે અને બધા ઉભા થઈ ગયા. હું તમને ટ્રેનની અંદર વ્યૂ બતાવી દઉં. જો મિત્રો ટ્રેનમાં ઘણા બધા માણસો છે. તે ઉતરી ગયા. અડધા છે. ફાઇનલી મિત્રો આપણે ગોરીવલી સ્ટેશન પૂગી ગયા અને આપણે જવાનું છે અંધેરી. હું તમને સ્ટેશન પણ બતાવી દઉં. જો અમારા પપ્પા છે, મારી બેનર વાત કરે. જો આ ગોરીવલી સ્ટેશન છે. હા બસ એ લખેલું હોય ગોરીવલી ચાલુ હતું. હા બસ. ફાઇનલી મિત્રો આપણે મુંબઈ બાંદ્રા સ્ટેશને ઉતરી ગયા. જો હું તમને તેની ગાડી માણસો બધું બતાવી દઉં. તો ફ્રેન્ડ્સ આ ઘણું બધું પબ્લિક છે.
મુંબઈ લો મિત્રો આ ઇલેક્ટ્રોનિક સિટી કહેવામાં આવે છે આમાં જવાનું છે આપણે તો ચાલો ફાઇનલી મિત્રો બહુ જ મજા આવે છે જોવા મારી ફેમિલી વાય છે એમાં કાકા ઉભા છે હવે આ પકડ છે ગાડીઓ બધી બતાવી દઉં નકરે ગાડીઓ તો કેવું સરસ મજાનું અને વરસાદ પણ આવે છે ઘણો બધો શરૂ છે મુંબઈમાં બાંદ્રા સ્ટેશન પ્લેન જાય તમને બતાવી છે ફ્રેન્ડ જો પ્લેન જાય આપણે એમાં જ જવાનું ઝૂમ કરાય સિગ્નલ આવ્યું છે ગાડીઓ ઘણી બધી ઊભી છે અને વરસાદની જો આની બિલ્ડિંગ તો હજી ઘણું બધું હાલીને જવાનું ફાઇનલી મિત્રો આપણે મુંબઈ એરપોર્ટ પહોંચી ગયા જો તમને તેનો સીન પણ બતાવી દઉં બહુ ગજબનો સીન છે જો આ સરસ મજાનું ઓહ મારું દિલ ખુશ થઈ ગયું સરસ મજાનો જો આ આપણી ફેમિલી છે સરસ મજાનો સીન છે જો ટ્રાફિક પણ ઘણું બધું છે આયા જો બોમ્બે એરપોર્ટ ગોઈંગ ટુ રામેશ્વર